ચાલો આજે આપણે એક ખૂબ જ જાણીતી વાર્તામાં ઊંડા ઉતરીએ, એક એવી વાર્તા જે આપણને ઈમાનદારીનું સાચું મહત્વ શીખવે છે. આ વાર્તા છે એક નાના ચકલાની, જેની સફર અને એના એક મોટા નિર્ણય વિશે આપણે જાણીશું. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક નાના સુંદર ગામડાથી, અને ત્યાં રહે છે આપણું મુખ્ય પાત્ર, એક નાનકડું પણ બહુ જ ખાસ ચકલું. હવે આ ચકલું છે ને, એ બિલકુલ એના ગામ જેવું જ હતું. એકદમ સરળ અને હંમેશા ખુશ. એની જિંદગી પણ સાવ સિમ્પલ હતી. રોજ સવારે સૂરજ ઉગે ને એ ઉઠી જાય અને સાંજ પડતા જ પોતાના માળામાં પાછી આવીને આરામથી સૂઈ જાય. અને હા, મહેનતું તો એટલું બધું. એનો રોજનો નિયમ હતો એકદમ પાક્કો. સવારે ઉઠીને સીધું જ દાણા શોધવા નીકળી પડવાનું, અને પછી આખો દિવસની મહેનત પછી સાંજે ભલે ગમે તેટલો થાક લાગ્યો હોય, પણ પાછું તો ખુશી જ પોતાના ઘરે આવવાનું. પણ પછી જીવનમાં હંમેશા બધું સીધું નથી ચાલતું, બરાબર ને? એક દિવસ ચકલાની આ સાદી જિંદગીમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું બદલી નાખવાની તક ઊભી કરી. તો થયું એવું કે એક દિવસ એ રોજની જેમ દાણા શોધી રહ્યું હતું, અને અચાનક એની નજર પડી રસ્તા પર પડેલા એક મોટા થેલા પર. અને થેલો એ તો દાણાથી આખો ભરેલો હતો. હવે વિચારો, એક નાના અમથા પક્ષી માટે આટલા બધા દાણા એકસાથે, એ તો જાણે કોઈ સપનું સાચું પડવા જેવું હતું. અને બસ અહીંથી જ વાર્તામાં અસલી મજા શરૂ થાય છે, કારણ કે આ ખાલી દાણાનો થેલો નહોતો. ના, આ તો હતી ચકલાની ઈમાનદારીની અસલી પરીક્ષા. સ્વાભાવિક છે, પહેલો વિચાર તો મનમાં લાલચનો જ આવે. એણે વિચાર્યું, અરે વાહ, જો આ થેલો હું લઈ લઉં તો કેટલાય દિવસો સુધી મારે દાણા શોધવાની કોઈ મહેનત જ નહીં. કેવું સરસ! પણ બીજી જ પડે એને એની માએ શીખવેલી વાત યાદ આવી ગઈ. બેટા, જે વસ્તુ આપણી નથી એ લેવાથી જે સુખ મળે ને, એ લાંબુ ટકતું નથી. અને બસ એના નાનકડા મગજમાં એક મોટું યુદ્ધ શરૂ થઈ ગયું. એક બાજુ હતી આરામની લાલચ અને બીજી બાજુ હતી ઈમાનદારી. તો હવે સવાલ એ છે કે ચકલું શું કરશે? એ શું પસંદ કરશે? થોડા સમયનું સુખ કે પછી આખી જિંદગીનું સન્માન અને શાંતિ? જરા વિચારો, એની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? ચાલો તો હવે જોઈએ કે આ મનની લડાઈમાં જીત કોની થાય છે, લાલચની કે પછી સચ્ચાઈની? થોડી વાર વિચાર્યા પછી ચકલાએ એક પાક્કો નિર્ણય લીધો. એણે પોતાની નાની એવી ચાંચમાં પેલો ભારેખમ થેલો ઉપાડ્યો અને પહોંચી ગયું સીધું ગામના ચોકમાં. અને ત્યાં જ જઈને જોરથી બૂમ પાડી, અરે ભાઈ, આ દાણાનો થેલો કોનો છે? કોઈનો થેલો ખોવાયો છે? એનો અવાજ સાંભળીને તરત જ એક ઘરડા દાદા ત્યાં દોડતા આવ્યા. એમના ચહેરા પર ચિંતા પણ હતી અને થોડી આશા પણ દેખાતી હતી. થેલાને જોઈને એ દાદાની આંખોમાં એકદમ રાહત દેખાઈ. એમણે કહ્યું, અરે દીકરા, આ તો મારા દાણા છે. તારી ઈમાનદારી જોઈને તો મારું દિલ ખુશ થઈ ગયું. જા, મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને સાચું કહું તો ચકલા માટે એ આશીર્વાદ પેલા આખા થેલા કરતાં પણ ક્યાંય વધારે કિંમતી હતા. પેલા દાદા પણ એટલા ખુશ થયા કે એમણે પોતાની મુઠ્ઠી ભરીને થોડા દાણા ચકલાને ભેટ તરીકે આપ્યા. અને એ દાણા ખાતી વખતે ચકલાને જે ખુશી મળી, જે સંતોષ મળ્યો, એની તો વાત જ શું કરવી. એ ખુશી એને પેલો આખો થેલો ચોરી લેવાથી ક્યારે ના મળત. આ જ તો છે ઈમાનદારીની કમાણીનો સાચો સ્વાદ. તો આ નાની એવી વાર્તામાંથી આપણને શીખવા શું મળે છે? એનો સાર શું છે? શીખ બહુ સીધી અને સરળ છે. સચ્ચાઈ અને ઈમાનદારી હંમેશા અંતમાં સુખ જ લાવે છે. જુઓ, ઈમાનદારીનો રસ્તો કદાચ થોડો અઘરો લાગે, પણ એ જ રસ્તો સાચી અને ટકી રહે એવી ખુશી તરફ લઈ જાય છે. લાલચથી મળેલી ખુશી તો થોડીવારમાં જતી રહે, પણ ઈમાનદારીથી જે મનની શાંતિ મળે છે ને, એ આખી જિંદગી આપણી સાથે રહે છે. અને અંતમાં આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે. ચકલાએ તો ખાલી એક નાનો નિર્ણય લીધો, પણ એ જ નિર્ણયે એને આ વાર્તાનો હીરો બનાવી દીધો. આપણી જિંદગીમાં પણ રોજ કેટલીય વાર આવી નાની નાની પસંદગીઓ કરવાની આવે છે, ખરું ને? આપણે કયો રસ્તો પકડીએ છીએ? કારણ કે યાદ રાખજો, આપણા આ નાના નાના નિર્ણયો ભેગા મળીને જ આપણી જિંદગીની આખી વાર્તા બનાવે છે.